સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશોદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ બરી બરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ વાણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાતી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસા મો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુસતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટાણમ નમો શિટાણમ નમો હૈરણમ નમો વજણમ નમો લય શવશાવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેરલી પંટો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંટો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંટો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ એની અંદર નિજરા અધિકાર 139 નંબરનો કરશ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધાર સમજી રહ્યા છીએ. જે અપદ વિપદાઓ તણું તે એક પદ આસ્વાદ છે, જેની સમક્ષ બીજા પદો સૌ પદ અભાષિત થાય છે. જેની સમક્ષ બીજા પદો સૌ અપદ ભાષિત થાય છે. તો આ એક જ પદ સ્વપદ એક જ આસ્વાદવા યોગ્ય છે કે જે વિપત્તિઓનું અપદ છે, એટલે કે એની અંદર આપદાઓ સ્થાન પામી શકતી નથી. એની આગળ અન્ય પદો કેવા છે? અપદ જ ભાષે છે. બનારસીદાસજીએ પણ નાટક સમયસરમાં લખ્યું, જો પદ ભો પદ ભય હરે સો પદ શેવો અનોપ જી પદ પર સત ઓર પદ લગે આપદારો. એમ બનારસીદાસજી કહે છે, એ ભવ્ય જીવો, જે પદનો સ્પર્શ કરતા જ બીજા બધા પદ આપદારૂ ભાષિત થવા લાગે છે, એવા સંસાર ભયને દૂર કરનાર એ અનુપમ જ્ઞાન પદનું સેવન કરો. બંનેમાં કથનનું તો તાત્પર્ય તો એક જ છે કે જ્ઞાન પદરૂપ આત્મા જ એ સારરૂપ છે.
એ સ્વપદ છે અને એ સિવાયના બધા પર પદાર્થો અસાર છે, પરપદ છે, અપનાવવા યોગ્ય નથી. એમાં છેલ્લે આપણે ગઈકાલે આ એક જ આત્માનું પદ છે, તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને એની આગળ અન્ય સર્વ પદો એટલે કે પોતાના ભગવાન આત્મા સિવાયના બધા અનંતે અનંત જે પર પદાર્થો અર્યંત આવી ગયા, અનંત સિદ્ધો આવી ગયા, તે બધા કેવા છે? આપણા માટે અપદ છે. એ અપદ રૂપ ભાસે છે. ભગવાન આત્માના આનંદના સ્વાદની આગળ એકવાર એ સ્વાદ ચાખી લીધો, બાકી બધો જગતનો રસ નિરસ થાય છે. તો ભગવાન આનંદના સ્વાદની આગળ, આ પદની આગળ રાગ, દ્વેષ આદિ વિકાર આદિ, દયા, ધામ, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ, શુભાશુભ ભાવ એ બધા અપદ ભાસે છે. દુનિયા રાજી થઈ જાય, શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય એમ માનીને ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેસી રહે ને ઘણાને ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય. મને તો બહુ સમજાવતા આવડે, પોતાને ભૂલીને બીજાને સમજાવવામાં આપણે અટકી જઈએ છીએ. તો બીજા રાજી થાય એમ કે બહુ સારું સમજાયું, તો એમાં આપણું શું ભલું, એમાં આપણું શું હિત થાય છે? કેમ કે વાણી તો કેવી છે? જળ છે. રાગ ઉઠે છે એ પણ ચૈતન્ય નથી, એ પણ જળ છે. એના સ્વામી પણ રહીને આપણે અપદમાં રહીને પદની વ્યાખ્યા કરી, કેવી રીતે વ્યાજબી કહેવાય? તો અહીં કે છે પોતાના સ્વપદ સિવાય બાકીના બધા સમસ્ત જગતના પદાર્થો અપદ રૂપે ભાસે છે, અપદ સ્વરૂપે ભાસે છે. ભગવાન આત્માના આનંદના આનંદ જે સ્વભાવ છે, એ આનંદ સ્વભાવના નિજ પદ આગળ ચક્રવર્તીનું રાજ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય, એ બધા અપદ ભાષ્ય છે. કારણ કે તે બધા કેવા છે? આકુરતામય છે. તે બધા દુઃખમય છે, દુઃખનું કારણ છે, ભવભ્રમણ વધારવાનું કારણ છે. એમાંથી આકુરતા જ સ્થાન પામે છે. એમાં નિરાકુરતા એને પ્રાપ્ત કરતા નિરાકુરતાની પ્રાપ્તિ થતી નથી. તો રાગાદી બધા આકુરતામય છે, આપત્તિરૂપ છે, આપદા છે. સંપદાની પાસે એ આપદા છે. નિજ સંપદા, પોતાનો જે નિજ વૈભવ છે, એના અનુભવ આગળ એ રાગ આદિ બધી કેવી છે? તે બધી આપદા છે. તો આ પ્રમાણે 139 નંબરનો કળશ આપણે સમજ્યા. હવે 140 નંબરના કળશને પહેલા આપણે સંક્ષિપ્તમાં સમજી પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. તો કે જે જ્ઞાન રસથી પૂર્ણ એવા સ્વાદને બહુ ચાખતો, જે જ્ઞાન રસથી પૂર્ણ એવા સ્વાદને બહુ ચાખતો ને દંડમય સૌ સ્વાદને તજી વસ્તુ વૃત્તિ નિહાળતો, છોડી વિશેષો જ્ઞાનના સામાન્યને અભ્યાસતો, તે શકર જ્ઞાયક ભાવને બસ એક રૂપે પામતો. તો દ્વંદ્વમય સ્વાદ, એ દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ, એક જ્ઞાયક ભાવથી ભરેલો પોતાનો જે ભગવાન આત્મા એના મહાસ્વાદને લેતો, એટલે કે આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને જાણતો, આસ્વાદતો આ આત્મા જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો અને માત્ર સામાન્ય જ્ઞાનને અભ્યાસતો શકર જ્ઞાનમાં એકત્વ લાવે છે, એક રૂપ પ્રાપ્ત કરે છે. કળશમાં કીધું ને, જે જ્ઞાન રસથી પૂર્ણ એવા સ્વાદને બહુ ચાખતો, 140 નંબરનો કળશ છે. ને દ્વંદ્વમય સૌ સ્વાદને તજી વસ્તુ વૃત્તિ નિહારતો, છોડી વિશેષો જ્ઞાનના સામાન્યને અભ્યાસતો, તે શકર જ્ઞાયક ભાવને બસ એક રૂપે પામતો. તો વિશેષોના ઉદયને ગૌણ કરીને માત્ર સામાન્ય જ્ઞાનને અભ્યાસતો શકર જ્ઞાનને એકત્વમાં લાવે, એટલે કે એક રૂપ પ્રાપ્ત કરે છે. તો આખા કળશમાં ખરેખર આત્માનુભવની પ્રક્રિયા દેખાડવામાં આવી છે. આત્માનુભવમાં વિશેષ જ્ઞાનનો તિરોભાવ કર્યો છે અને સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ.
અને આત્માનુભવના રસની આગળ દુનિયાના, જગતના, વિશ્વના બધા રસ ફીકા પડી જાય છે. તમામ રસ. આગળની એક પદની અંદર પણ આ જ વાત બતાવી છે કે જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ન સુહાવે, રસ નિરસ હો જાત તત ક્ષીણ અચ્છ વિષય નહીં ભાવે. જબ નિજ આત્મ અનુભવ આવે. ગોષ્ઠી કથા કુતૂહલ વિઘટે ઉદગલ પ્રીતિ નસાવે, રાગ દોષ જુગ ચપલ પક્ષયુત મન પક્ષી મર જાવે. જબ નિજ આત્મ અનુભવ आए, જ્ઞાનાનંદ शोधारस उसमें घट अंतर न समावे, भागचंद ऐसे अनुभव को हाथ जोड़ी शीश नावे. जब निज आत्म अनुभव આવે. એમાં એમ કહેવા માંગે છે આ છંદમાં કે જ્યારે નિજ ભગવાન આત્મા અનુભવમાં આવે છે ત્યારે બીજા કશામાં રુચિ લાગતી નથી. ત્યારે શ્વાનો મહિમા આવે, એની અધિકાર, એની વિસ્મયતા થાય ત્યારે જગતના સમસ્ત પર પદાર્થો પર ભાવો તે બધા કેવા થઈ જાય? નિરસ થઈ જાય. એમાં રુચિ નથી લાગતી. તો પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવે ત્યારે બીજા કશામાં એને રુચિ લાગતી નથી. એને બીજું કંઈ પણ સારું લાગતું નથી. જે સમયે નિજ ભગવાન આત્મા અનુભવમાં આવે છે તે સમયે સંસારના સંપૂર્ણ રસ નિરસ લાગવા માંડે છે. 5 ઇન્દ્રિયોના વિષયોમાં પણ એને રુચિ લાગતી નથી. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે, આવ્યું ને, ગોષ્ઠી કથા કુતૂહલ વિઘટે પુદ્ગલ પ્રીતિ નસાવે, રાગ દોષ જુગ ચપલ પક્ષયુત મન પક્ષી મર જાવે. કે જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ચર્ચાઓમાં આવવા જવાનું અને કથા કહાનીઓને સાંભળવા સંભળાવવાનું કૌતૂહલ અને ભૌગોલિક પદાર્થો જે છે એ પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. શું કીધું? જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે ચર્ચાઓમાં આવવા જવાનું, એટલે કે જે કંઈ સમજો છે તે જ અંદર એનું ઘટન ઘોટન ચાલુ રહેશે. પોતાનો નિજ સ્વાધ્યાયને તે પ્રબળ કરે, એકાંતમાં ચાલ્યો જાય, બહારથી બહુ અલિપ્ત થઈ જાય છે. ચર્ચાઓમાં આવવા જવાનું, કથા કહાનીઓને સાંભળવાનું કે સંભળાવવાનું, બધું કૌતૂહલ અને સમાપ્ત થઈ જાય અને ભૌગોલિક પદાર્થો પ્રત્યેનું આકર્ષણ પણ સમાપ્ત થઈ જાય છે. રાગ અને દ્વેષ બંને જેની ચંચર પાખ છે ને, રાગ દોષ જુગ ચપ્પલ પક્ષયુત, એટલે કે જે રાગ અને દ્વેષ બંને જેની ચંચર પાંખ છે એવું મનરૂપી પક્ષી જ મરી જાય છે. મન પક્ષી મર જાવે, મનરૂપી પક્ષી જ મરી જાય છે અને તે કારણથી બધી વિષય વાસનાઓ પણ કેવી? મૂર્તપ્રાય થઈ જાય છે. બધા પ્રકારના ઇન્દ્રિયોની જે વિષય વાસનાઓ છે તે પણ કેવી રીતે મૃતપાય બની જાય છે. જ્યારે આત્માનો અનુભવ થાય છે ત્યારે જ્ઞાનાનંદનું અમૃત એવું ઉછરે છે કે દ્રવ્ય રૂપી ઘડામાં સમાતું જ નથી. કવિવર ભાગચંદજી કહે છે, આ એમની રચના છે, હું એવી અનુભવ દશાને હાથ જોડીને માથું નમાવું છું. જ્ઞાનાનંદ સુધારશ ઉમગે એટલું ઉછરે છે, ઘટ અંતર ન સમાવે, કે એટલું બધું ઉછરે છે કે દ્રવ્યરૂપી ઘડામાં સમાતું જ નથી. ભાગચંદ એ છે અનુભવ કો હાથ જોડી શિર નાવે, એટલે કે એવી અનુભવ દશાને હાથ જોડીને માથું નમાવું છું, એવું કવિવર ભાગચંદજી કહે છે. તો આ રીતે આ પદની અંદર પણ આત્માનુભવ પુરુષની અંતરંગ અને બહિરંગ દશાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ આ સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરે છે. ભગવાન આત્મા ત્રિકારી એક રૂપ જ્ઞાન મૂર્તિ નાયક ભાવથી ભરેલો
આવા પોતાના જ્ઞાયક મૂર્તિ ભગવાન આત્માના સ્વપદનો સ્વાદ એકવાર આવી જાય જીવને, તો એકવાર આવી જતા બીજા બધા સ્વાદ એને ફિક્કા પડી જાય છે, નિરસ થઈ જાય છે. એટલે કે નિર્માણની સાથે શુદ્ધ ચિદ્રૂપ ભગવાન આત્માના સન્મુખ થઈને નિજનો સ્વાદ લેવાથી અતિન્દ્રિય આનંદના વેદન સિવાય બીજા રાગાદીનો સ્વાદ એને આવતો જ નથી. એકવાર ભગવાન આત્માની સન્મુખ થઈને એનો સ્વાદ લેવાથી અતિન્દ્રિય આનંદના વેદન સિવાય બીજા રાગાદીનો એને સ્વાદ આવતો જ નથી. તેથી જ્ઞાની દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ છે. આવ્યું ને, આગળ ગાથામાં આવ્યું દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ છે. જે દ્વંદ્વમય છે ને દ્વંદ્વમય સૌ સ્વાદની તજી વસ્તુ વૃત્તિ નિહાર હતો. એટલે કે રૂપ, રસ, ગંધ, દયા, દાન, પૂતગલ આદિ તેમજ વિષયના બધા સ્વાદ એ દ્વંદ્વના સ્વાદ છે. આની અંદર દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયની વસ્તુ આવી જાય છે આ કરસની અંદર. કે આત્મદ્રવ્ય કેવું છે? સ્વયં એક જ્ઞાયક ભાવથી ભરેલું છે. જ્ઞાયક સ્વભાવ ગુણ છે અને જ્ઞાયક સ્વભાવમાં એકાગ્રતા, જ્ઞાયક ભાવમાં એકાગ્રતા તે પર્યાય છે. પરિવાર શું દ્રવ્ય કીધું? કે આત્મદ્રવ્ય જે છે એ સ્વયં એક જ્ઞાયક સ્વભાવથી, એક જ્ઞાયક ભાવથી ભરેલું છે. દ્રવ્ય આવ્યું. જ્ઞાયક સ્વભાવ ગુણ છે, ગુણ આવ્યો. અને જ્ઞાયક ભાવમાં એકાગ્રતા એ પર્યાય થઈ. એટલે ભગવાન આત્મા પૂર્ણાનંદનો સ્વામી નાથ એક જ્ઞાયક ભાવથી ભરેલો છે અને એમાં અંતર એકાગ્રતા કરી અનુભવ કરવાથી, એનો સ્વાદ લેવાથી દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય નિર્મળ શુદ્ધ થઈ જાય. દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, ગુણો પણ ત્રિકારી શુદ્ધ છે, પરંતુ આ પર્યાયની અપેક્ષાએ ત્રણેય નિર્મળ શુદ્ધ થઈ જાય. પર્યાય નિર્મળ શુદ્ધ થઈ જાય છે. જેવી રીતે સાકર છે તે એકલા મીઠાશના સ્વાદથી ભરેલી છે. જેવી રીતે મીઠું હોય તો એકલા ખારાપણાના સ્વાદથી ભરેલું છે. એવી રીતે આત્મામાં અંતરદ્રષ્ટિ કરવાથી અને તેની અંદર રમમાણ થવાથી, સ્થિર થવાથી, એકાગ્ર થવાથી, લીન થવાથી, એની અંદર ઠરવાથી અતિન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે અને જ્ઞાની તે મહાસ્વાદનો અનુભવ કરે છે. એવી રીતે સાકરમાં મીઠાશ પડી છે, તેવી રીતે ભગવાન આત્માની અંદર અતિન્દ્રિય આનંદ ભરેલો છે. જેને જ્ઞાયક સ્વભાવનો સ્વાદ આવે છે એવા જીવને ત્રણ પ્રકારના સ્વાદનો અભાવ થઈ જાય છે. જેને ભગવાન આત્માનો સ્વાદ આવ્યો, એ સ્વાદ એને ચાખી લીધો, તો એને ત્રણ પ્રકારના સ્વાદનો અભાવ થઈ જાય છે. પહેલું તો એને જળનો સ્વાદ છૂટી જાય છે. ભૌગોલિક પદાર્થોનું આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. જળનો સ્વાદ છૂટી જાય છે. રૂપવાન સુંદર દેહ હોય, સરસ ભોજન આદિ હોય, એનો સ્વાદ જ્ઞાનીને આવતો નથી. એનું લક્ષ્ય જ એ તરફ નથી હોતું. બીજું, પુણ્ય, પાપ અથવા શુભાશુભ ભાવના રાગનો સ્વાદ લેવામાં જ્ઞાની અસમર્થ થઈ જાય. એટલે કે રાગનો સ્વાદ પણ તેને આવતો નથી. એની અંદર એકત્વ કરતો નથી, તો એને સ્વાદ ક્યારે આવે? કે એની અંદર તમે એકત્વ કરો તો. એકત્વ જ નથી થતું તો એને રાગનો સ્વાદ પણ એને આવતો નથી. પછી ત્રીજો પોઈન્ટ, કે ત્રીજું, ભેદરૂપ સંયોક્ષમ જ્ઞાનાદિનો સ્વાદ પણ જ્ઞાનીને આવતો નથી. ભેદરૂપ સંયોક્ષમ જ્ઞાનાદિનો સ્વાદ પણ જ્ઞાનીને આવતો નથી. એને અભેદનો સ્વાદ આવી ગયો, પછી એને ભેદનો સ્વાદ આવતો નથી. સંયોક્ષમ જ્ઞાનાદિ એટલે મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવળ, આવા કોઈ પણ ભેદરૂપી સ્વાદ એને આવતો નથી. ગાથામાં કીધું, કરશમાં સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ. જે આગળ 15 નંબરની ગાથામાં આપણે આગળ આવી ગયું છે.
તો આખી કરસ ટીકાકારનું કથન શું જો ધ્યાન દેવા જેવું યોગ્ય છે એમાં કે જેવી રીતે ઉષ્ણતા માત્ર કેવી છે? અગ્નિ છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે. ઉષ્ણતા માત્ર એ જ અગ્નિ છે. તે દાય વસ્તુને જલાવતી દાયના આકારે તે પ્રમાણે પરિણમે છે. જેવું બરવા યોગ્ય પદાર્થ હોય તે પ્રકારે તે અગ્નિ એને સળગાવે તો એ પદાર્થ એ સમયની યોગ્યતાથી સળગે તો એના જેવો આકાર છાણા હોય તો છાણા જેવો, એટલે જેવું સામેનો પદાર્થ હોય એ પ્રકારે લાગે. ડાય વસ્તુને જલાવતી દાયના આકારે તે પરિણમે છે. તેથી આપણને શું લાગે સામાન્ય લોકોને કે લાકડાની અગ્નિ, છાણાની અગ્નિ, ઘાસની અગ્નિ વગેરે, તો આ બધા વિકલ્પો જૂઠા છે. અગ્નિના સ્વરૂપનો વિચાર કરતા અગ્નિ ઉષ્ણતા માત્ર છે, તે એકરૂપ છે. લાકડા, છાણા, તૃણ એટલે કે ઘાસ એ અગ્નિનું સ્વરૂપ નથી. તેવી રીતે આ દ્રષ્ટાંત હતો સિદ્ધાંત. તેવી રીતે જ્ઞાન કેવું છે? ચેતના પ્રકાશ માત્ર છે. સમસ્ત જ્ઞેય વસ્તુને જાણવાના સ્વભાવ વાળું છે. સમસ્ત જ્ઞેય વસ્તુને જાણવાના સ્વભાવ વાળું છે. તેથી તે સમસ્ત જ્ઞેય વસ્તુને તે જાણે છે. જાણતું ઠકું એ જ્ઞેયાકાર રૂપે પરિણમે છે. જેવું જ્ઞેય હોય તે પ્રકારના આકારે પરિણમે છે. જેવી રીતે અગ્નિ પરિણમો તેમાં જ્ઞાન પણ પરિણમે છે. માટે જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઉપજે છે કે આ મતિ જ્ઞાન, શ્રોત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન એવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે. એ બધા જ્ઞેયની ઉપાધિથી, જ્ઞેયના નિમિત્તે મતિ, શ્રોત, અવધિ, મનપર્ય, કેવળ એવા વિકલ્પો વિભ્યા હતા. કારણ કે જ્ઞેય વસ્તુ વિવિધ પ્રકારે છે. જેવા જ્ઞેયનો જ્ઞાયક હોય છે તેવું નામ પામે છે. છાણાની અગ્નિ, લાકડાની અગ્નિ એવી રીતે જેવા જ્ઞેયનો જ્ઞાયક છે તેવું નામ પામે છે. વસ્તુ સ્વરૂપનો વિચાર જ્ઞાન માત્ર છે. આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ. નામ ધારણ જૂઠું છે પણ વસ્તુ સ્વરૂપનો વિચાર જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર. આજ કરશના ભાવાનુવાદમાં પંડિત બનારસીદાસજી નાટક સમીક્ષામાં લખ્યું, પંડિત વિવેક લહી એકતા કી ટેક ગઈ, દુદ્વંદ અવસ્થા કી અનેકતા હરતો હે, મતિ શ્રુતિ અવિછી इत्यादि विकल्प मेटी, निर्विकल्प ज्ञान मन में धरतु है, इंद्रिय जनित सुख दुख शो विमुख द्वेके, परम के रूप है कर्म निर्जरतु है, सहज समाधि साधि त्यागी पर की उपाधि, आत्म आर्धि परात्म परमात्म करतो है. અહીં કહેવાય એ માગે છે આત્મજ્ઞાની પંડિત વેદ વિજ્ઞાન પ્રાપ્ત કરીને આત્મામાં દ્રઢતાથી એકત્વ પ્રસ્થાપિત કરીને એની અંદર સ્થાપિત કરતો ટકો વિકલ્પરૂપ અવસ્થાના એ અનેકત્વ, વિકલ્પરૂપ અવસ્થા અનેકત્વ ધારણ કર્યું હોય એ અનેકત્વને સમાપ્ત કરી દેશે. પોતાના ભગવાન આત્મામાં એકત્વ સ્થાપિત થતા એ વિકલ્પરૂપ અવસ્થાના અનેકત્વને સમાપ્ત કરી દેશે. મતિ, શ્રોત, અવધિ વગેરે જે વિકલ્પાત્મક અવસ્થા છે એને મટાડી દેશે અને નિર્વિકલ્પ જ્ઞાનને મનમાં ધારણ કરે છે. એટલે કે નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે છે. આત્મજ્ઞાની પંડિત ઇન્દ્રિય જનિત સુખ દુઃખોથી વિમુખ થઈ જાય છે અને પરમ શુદ્ધ નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એનો આશ્રય કરીને કર્મોની નિજરા કરે છે. કરે છે એમ કેવું પણ વ્યવહારનું કથન. કર્મ કર્મની અપેક્ષા એની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે છે. આ રીતે પરની ઉપાધિનો ત્યાગ કરી સહજ સમાધિ સાધી આત્માની આરાધના કરીને પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. છેલ્લે આવ્યું ને શ્લોકની અંદર, કરસની અંદર, સહજ સમાધિ સાધી ત્યાગ પર કી ઉપાધિ, આત્મ આરાધી પરમાત્મ કરતો હે, इंद्रिय जनित सुख दुख सो विमुख हे के परम के रूप हे कर्म निज रतो है. એટલે કે ઇન્દ્રિય જનિત સુખ દુઃખોથી વિમુખ થઈ
પરમ શુદ્ધ નિશ્ચયનો જે ભગવાન આત્મા વિષય છે એ ભગવાન આત્માનો આશ્રય કરી કર્મોની નિજરા કરે છે, પરની ઉપાધિનો ત્યાગ કરે છે અને સહજ સમાધિ સાધી આત્માની આરાધના કરીને પરમાત્મા પદની, સર્વોચ્ચ પદની, અલૌકિક દ્રવ્યને તે પ્રાપ્ત કરે છે, પર્યાયમાં પૂર્ણતા પ્રગટ કરે છે. આ પ્રમાણે આ 140 નંબરનો કરસને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. શું કહે છે અહીં? આત્મા જ્ઞાન, હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે શું કરે? એક જ્ઞાયક ભાવ નિર્ભર મહાસ્વાદ સમાસા દયન. એક નાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, જ્ઞાનમાં જ એકાગ્ર થતા બીજો સ્વાદ એને આવતો નથી. માટે દ્વંદ્વમય સ્વાદ વિધાતુમ અસ્વયં, દ્વંદ્વમય સ્વાદને લેવામાં અસમર્થ, એટલે કે વર્ણાદિક, રાગાદિક અને ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોના સ્વાદને લેવાને અસમર્થ. આત્મ અનુભવ અનુભાવ વિવશ સ્વા વસ્તુ વૃત્તિ વિધન. આત્માના અનુભવના એટલે કે સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુ વૃત્તિને એટલે કે આત્માની શુદ્ધ પરિણીતિને, વૃત્તિ એટલે પરિણીતિ, આત્માની શુદ્ધ પરિણીતિને જાણતો, આસ્વાદતો એટલે કે આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નથી આવતો. એશ આત્મા, આ આત્મા વિશેષ ઉદય પ્રશસ્ત, જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, સામાન્ય કલયન કિલ, સામાન્ય માત્ર જ્ઞાનને અભ્યાસતો, સકલ જ્ઞાન, સકર જ્ઞાનને એકતામ નયતી, એકપણામાં લાવે છે, એક રૂપે પ્રાપ્ત કરે છે. આખો શ્લોક એ પ્રકારે આવી ગયો કરશ. તો એક સ્વસ્વરૂપના જ્ઞાનના રસીલા સ્વાદ આગળ જગતના અન્ય તમામ રસ ફીકા છે. વળી સ્વરૂપ જ્ઞાનને અનુભવતા જે સર્વ ભેદભાવો છે તે પણ મટી જાય, એ આરામ પામી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્ઞાનના વિશેષો મતિ, શ્રુત, અવધિ, મનપર્યય, કેવળ એ બધા જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો કેવા થઈ જાય? એ પણ ગૌણ થઈ જાય છે. એ જ્ઞાન જ જ્ઞેય રૂપે થાય, એ જ્ઞાન એ જ જ્ઞેય રૂપે થાય છે, સામાન્ય જ્ઞાન. પ્રશ્ન એ થાય શિષ્યને કે છદ્મસને પૂર્ણ રૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? એના ઉત્તરમાં પહેલા શુદ્ધ નહીંનું કથન કરી દીધું. પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય ભગવાન આત્મા, એ શુદ્ધ નહીં આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધ નહીં દ્વારા પૂર્ણ રૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે. પ્રત્યક્ષ નહીં, પરોક્ષ, છદ્મસને એનો પરોક્ષ સ્વાદ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે, એટલે કે આત્માનો આદર કરીને અનુભવ કરે છે, ત્યારે આ વસ્તુ વ્યવસ્થા થાય છે. આ પ્રકારે થાય છે. પૂર્ણાનંદ સ્વભાવનો આદર કરતા અને રાગનો આદર છોડતા શું થાય છે એ બતાવે છે. એક જ્ઞાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો. પૂજ્ય ગુરુદેવ એક દ્રષ્ટાંત આપ્યું. ફીકો પડી જાય ને અન્ય રસ, તો કે જેને 4 શેર ઘીનો પાયેલો મેસૂરનો સ્વાદ લીધો, હવે એને લાલ જુવારના ફોતરાના રોટલા, લાલ જુવાર હોય એમાં મીઠાશ ન હોય જરાય, ધોરા ફોતરા હોય જુવારને એમાં મીઠાશ હોય, પરંતુ લાલ જુવાર, લાલ ફોતરા હોય એમાં મીઠાશ ન હોય. એ લાલ જુવારમાં હવે ઓલા એ મેસૂબનો સ્વાદ લીધો હોય, એ પણ ફૂલ ઘીથી તરબોળ, હવે એને આ ફીકી વસ્તુ લાગે ને. એક તો એમાં સ્વાદ ન હોય, મીઠાશ ન હોય. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે એના જેવી દશા થાય છે કે લાલ જુવાર, એ પણ ઓલો સફેદ નહીં. અહીં કહે છે કે જેને આત્માનો સ્વાદ આવ્યો એની આગળ જ્ઞાનમાં એકાગ્ર થતા, જ્ઞાનમાં જ
બીજો સ્વાદ આવતો નથી. એટલે કે પોતાના ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યાં એની આગળ બીજો સ્વાદ આવતો નથી. દ્વંદ્વમય સ્વાદ વિદાતું અસંયમ, દ્વંદ્વમય સ્વાદ લેવામાં અસમર્થ. એટલે કે વર્ણાદિક, રાગાદિક તથા ક્ષયોક્ષમી જ્ઞાનના ભેદો, વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો સ્વાદ નહીં, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, રાગનો સ્વાદ નહીં, ક્ષયોક્ષમના ભેદ, ગુણસ્થાનના ભેદ, એ ભેદનો પણ સ્વાદ નહીં, કેમ કે અભેદ આત્માનો સ્વાદ ચાખી લીધો. વર્ણાદિક એટલે કે રંગ, ગંધ, રસ, સ્પર્શ, જળ. રાગાદિ એટલે વિકારી પરિણામ. ક્ષયોક્ષમ એટલે ભેદ. રંગ, રાગ, ભેદથી ભીન. હુકમચંદજીની રચનામાં આવે છે ને, રંગ રાગ ભેદથી ભીન એવો પોતાનો ભગવાન આત્મા. તો રંગ, વર્ણાદિક એટલે રંગ, ગંધ, રસ, સ્પર્શ એ બધું જડ લીધું. રાગાદિ એટલે વિકારી પરિણામ. ક્ષયોક્ષમ એટલે ભેદ, ગુણસ્થાન આદિના ભેદ, અથવા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, એ બધા ભેદ. એ ક્ષયોક્ષમી જ્ઞાનના ભેદોને એનો સ્વાદ લેવાને અસમર્થ છે. ત્યારે ભગવાન આત્મા જ્ઞાનમાં એકાગ્ર થાય છે ત્યારે તેને રંગ, ગંધ આદિનો સ્વાદ તો નથી, રાગાદિનો સ્વાદ પણ નથી, પણ પર્યાયના ભેદનો પણ સ્વાદ નહીં. ક્ષયોક્ષમ આદિની પર્યાય ભેદરૂપ એનો પણ સ્વાદ નથી, કેમ કે તેનું લક્ષ્ય ત્યાં નથી. તેનું લક્ષ્ય પોતાના ભગવાન આત્મા તરફ છે. દ્રષ્ટિ પડી છે પોતાના ભગવાન આત્મા ઉપર, કે જે એકલી આનંદની ખાણથી ભરેલો છે. અતિન્દ્રિય આનંદનું નિધાન જે છે તેના ઉપર દ્રષ્ટિ પડી છે. તો તેમાં એકાગ્રતાના કારમાં વિકલ્પ જ્યારે હોય, બહાર આવે જ્ઞાની જીવ, ત્યારે એને લબ્ધરૂપ સ્વાદ હોય છે. સ્વાદ તો હોય છે પણ લબ્ધરૂપ હોય છે. આ તો ઉપયોગ અંદર જામી જાય છે જ્યારે અંદર હોય છે એકાગ્રતાના કારમાં. એની આગળ બધા સ્વાદ ફીકા છે. એ ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ. રાગ ઉપર લક્ષ નહીં, ભેદ ઉપર લક્ષ નહીં, રંગ, ગંધ, સ્પર્શ વાળો શરીર ઉપર લક્ષ નહીં, જ્ઞાનના ભેદો આદિનું લક્ષ્ય નહીં, કોઈ ઉપર એનું લક્ષ્ય નથી. એક જ લક્ષ્ય છે પોતાના ભગવાન આત્મા તરફ, કે જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. એની જગ્યાએ અત્યારે ક્રિયાકાંડમાં ધર્મ માની બેસી છે. પાર લાખો રૂપિયાનું દાન દે તો ધર્મ થઈ જશે. એ પણ કસાયની મંદતા હોય તો પુણ્યનો બંધ થાય. એ પણ સ્વભાવ છે, એ પણ બંધનું કારણ છે, ધર્મ નથી. જેને અંતરના સ્વાદ આવ્યા એ રાગનો સ્વાદ લેવામાં અસમર્થ છે. એ તો બરાબર, પણ ભેદનો સ્વાદ લેવામાં પણ અસમર્થ છે. પોતાનો ભગવાન આત્મા આનંદનો સાગર એ જ્યારે અંદરમાં જાય છે તો એના સ્વાદ અગર આ બધા જગતના સ્વાદ બેસ્વાદપણા છે. એ જગતના સ્વાદ લેવામાં અસમર્થ રહે છે. આત્માના અનુભવના એટલે કે સ્વાદના પ્રભાવને આધીન તેઓ હોવાથી નિજ વસ્તુ વૃત્તિને એટલે કે આત્માની શુદ્ધ પરિણીતિને જાણતો, આસ્વાદતો એ એના અનુભવમાંથી બહાર નથી આવતો. હવે કઈ અપેક્ષા કે બહાર નથી આવતો, એને બહાર આવવું ગોઠતું નથી. સદુપયોગ કાયમ તો રહેતો નથી નીચલી ભૂમિકામાં, તો બહાર આવે છે પણ એને ગોઠતું નથી. એ અપેક્ષા કે અનુભવમાંથી બહાર નથી આવતો. અંતરના સ્વાદની આગળ ધર્માત્મા બહાર આવવામાં આળસુ થઈ જાય, આપણે અંદર જવામાં આળસુ છે. એ તરફ પુરુષાર્થ જ નથી, પ્રમાદમાં અટકી ગયા છે. મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ એ ભાવબંધનના 5 કારણ છે. એમાં પેલું મિથ્યાત્વ જ નથી જતું, કેમ કે પુરુષાર્થ જ પ્રબળ નથી કરતા, એટલી રુચિ જ નથી, સાંભળી પણ અમલમાં નથી મૂકતા. તો અંતરના સ્વાદની આગળ ધર્માત્મા બહાર આવવામાં આળસુ થઈ ગયા છે. એવી વસ્તુ સ્થિતિ છે કે જેને પહેલા સંવર થઈ ગયો હોય, એટલે કે જ્ઞાની જીવ, એટલે કે જેને પોતાનો ભગવાન આત્મા એની દ્રષ્ટિપૂર્વક અનુભવ થયો હોય, એને પહેલા સંવર થયો. કેવો તો કે મિથ્યાત્વ અને અનંતાબંધીનો સંવર થયો.
ભૂમિકા અનુસાર 2 ચોકડી 3 ચોકડી આદિ. તો કે હવે એવા જીવને નિદ્રા ક્યાં, સંવર વતને નિદ્રા ક્યારે થાય છે? એને સંવર થઈ ગયો છે એને નિદ્રા ક્યારે થાય છે? એટલે કે અશુદ્ધતાનો ટરવો અને શુદ્ધિની વૃદ્ધિ થવી. તો એક જ્ઞાયક ભાવ નિર્ભર માર સ્વાદ સમાસાદિયન, એવા એક નાયક ભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એની અંતરમાં એકાગ્રતા થઈને અંતરમાં વિશેષ સ્વાદને લેતો, ત્યારે એને બીજો સ્વાદ આવતો નથી. એટલે કે રાગનો સ્વાદ, કર્મ ચેતના, કર્મ ફર ચેતના, ફરનો પણ કર્મ ફર ચેતના એ રાગનો સ્વાદ, અને રાગનો અનુભવ તો અનંતવાર કર્યો, અનંતવાર એ અનુભવ થઈ ગયો આપણને. પણ એનાથી ભિન્ન, રાગના વિકલ્પથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવના ભાવ સ્વાદથી ભરેલો, એનો અનુભવ થયો નથી, એવો અપૂર્વ કરે પ્રગટ કર્યું નથી. તો એ રાગથી ભિન્ન છે એમ જ્યારે પહેલા ભેદ જ્ઞાન થાય છે, પછી એક નાયક ભાવના સ્વભાવમાં વિશેષ એકાગ્ર થાય, ત્યારે અશુદ્ધતા અને કર્મની નિજરા થાય. અશુદ્ધતા જેટલા અંશે એકાગ્ર થાય એટલા અંશે અશુદ્ધતા ટળતી જાય, એટલા અંશે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અપવાસ કરે, તપ કરે માટે નિજરા થાય છે, એ નિજરાની વાત નથી. હવે તત્વસૂત્રમાં તપસા નિજરા, આ તપસાની પોતાના ભગવાન આત્મામાં સ્થિર થવું. તો પોતાનો ભગવાન આત્મા એમાં ભરેલા સ્વાદથી, નાયક ભાવના ભરેલા સ્વાદથી, અતિન્દ્રિય આનંદના સ્વાદથી ભરેલા, એના સ્વાદને આરોગતો, એને લેતો. રાગ દ્વેષ એ અંતર નાયક ભાવમાં ભર્યા નથી, એનો સ્વાદ લેવો એ તો અજ્ઞાન કીધું, એ અજ્ઞાન ભાવ કીધો. તો પોતાના ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે એના સ્વાદને લેતો, એને આ પ્રકારની નિજરા અને સંવર થાય છે. તો દંડમય સ્વાદને જે નાયકનો સ્વાદ લેશે, એને દંડમય સ્વાદને લેવામાં અસમર્થ છે, પોતાના સ્વભાવ સિવાય. 3 વસ્તુનું, વર્ણાદિક એટલે કે એની અંદર જડ થયું, રાગાદિક એટલે વિકારી ભાવ થયા, અને ભેદ ક્ષયોક્ષમિક એટલે ભેદ ને ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનો, ત્રણેયનો સ્વાદ લેવાને અસમર્થ છે. જ્ઞાનીએ નહીં, અજ્ઞાનીએ પણ જડનો સ્વાદ તો ક્યારે લીધો જ નથી. આપણે પણ જડનો સ્વાદ ક્યારે નથી લીધો. ગમે એવા મિષ્ટાન જમતા હોય, આપણે ક્યારે જડનો સ્વાદ તો કદી લીધો નથી. જડ તરફનું વલણ કરીને રાગનો સ્વાદ લીધો. એ સંબંધીની મમતાને વેદી છે, એ સંબંધીના રાગનું વેદન કર્યું છે. કેમ કે જડ તો પર પદાર્થ છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો સ્વાદ લે તો એની અંદર તન્મન થવું પડે, તન્મય થવું પડે, એકાગ્ર થવું પડે. એમાં તો થઈ ન શકતા. તો કેનો સ્વાદ કેવી રીતે આવે? તો જળનો સ્વાદ તો અજ્ઞાનીએ પણ નથી લીધો. પણ શું કર્યું છે? જળ તરફનું વલણ કરીને રાગનો સ્વાદ લીધો છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ચીજ જે છે તે જળ, શરીર, વાણી, મન એ બધો સ્વાદ, એનો પણ સ્વાદ છૂટી ગયો જ્યારે ભગવાન આત્માનો સ્વાદ લીધો. ત્યારે રાગાદી વિકલ્પનો અંદર જે વિકાર છે એનો પણ સ્વાદ છૂટી ગયો, અને જે ભેદ છે જ્ઞાનની પર્યાયમાં, તો એ ભેદનો લક્ષનો પણ સ્વાદ એને છૂટી ગયો. માટે કીધું ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ. માટે પૂજ્ય ગુરુદેવશ્રી પણ હુકમચંદજીને યાદ કરીને કહે છે કે ચૈતન્યના સ્વાદથી ભરેલો, એમાં અંતરમાં એકાગ્ર થઈને આત્માના આનંદ, અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેતો, રંગ, રાગ અને ભેદ ત્રણેય એનો રસ એને છૂટી જાય છે. જડ આદિનો એને રસ છૂટી જાય છે, રાગાદી છૂટી જાય છે, ભેદનું લક્ષ પણ છૂટી જાય છે, ભેદનો સ્વાદ છૂટી જાય છે. તો કે નિજરા કેવી રીતે કીધી? તો કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્વાદ ભર્યો છે, એનો સ્વાદ એકાગ્ર થતા, એ સ્વાદમાં એકાગ્ર થતા
જે સ્વાદ આવે એ સ્વાદ અભેદનો સ્વાદ છે. એમાં રંગ અને રાગનો ભેદનો સ્વાદ છૂટી ગયો છે. અસ્થિપણે જ્યારે અભેદનો સ્વાદ આવ્યો, અસ્થિપણ એટલે એક રૂપ જે જ્ઞાયક ભાવ છે એની જ્યારે દ્રષ્ટિ થઈ, એની અંદર એકાગ્ર થયા તો અસ્થિપણાનો અભેદપણાનો સ્વાદ આવ્યો. રંગ રાગનો ભેદ તો નથી, એ સંબંધીનો સ્વાદ પણ છૂટી જાય છે. એને આપણું ક્યારેય હિત કર્યું નથી, આપણે તેને એમાં આપણે લાભ માની છીએ. તો તદ્દન રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ, શરીર વણી મન જળ એનાથી તો નિવૃત્ત સ્વરૂપ, પણ રાગથી પણ નિવૃત્ત, ખરેખર સાચી નિવૃત્તિ તો એ છે. રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ, ભેદથી પણ નિવૃત્ત સ્વરૂપ. જ્ઞાનાદિના ભેદ, પર્યાય આદિના ભેદનું લક્ષ પણ છૂટી જાય. પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવાથી જ્ઞાન સ્વરૂપમાં ભેદનું લક્ષ છૂટી જાય છે, ભેદનો સ્વાદ છૂટી જાય છે. ખરેખર ભેદનો સ્વાદ એ પણ રાગનો સ્વાદ છે. ભેદ ઉપર લક્ષ કરવાથી રાગ જ ઉત્પન્ન થાય છે, ને અભેદ ઉપર દ્રષ્ટિ કરવાથી રાગ વિનાનો આનંદનો સ્વાદ આવે છે, અનાકોર. માટે કે પોતાના ભગવાન આત્મા એની અંદર એકાગ્ર થવાથી અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ બીજો કોઈનો સ્વાદ આવતો નથી. તો આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી, એટલે કે એ પ્રભાવને વિવશ અનાદિ કર્મના વશે પડતા રાગદ્વેષ મોહ કરતા હતા. આપણે કર્મથી રાગદ્વેષ ન થતા, પણ કર્મને વશ પોતે સ્વયં પરને આધીન થાય છે, કર્મ નથી કરાવતો રાગદ્વેષ. એ ભગવાન આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવને, એ ભગવાન આત્મા જેવી પલટું ખાધો દ્રષ્ટિએ, તો પોતાના જ્ઞાયક સ્વભાવને વશ થઈને નિજ વસ્તુ વૃત્તિ, એટલે કે નિજ આત્માની શુદ્ધ વૃત્તિ એટલે પરિણીતિ, અનુભૂતિ, વિતરાગી પરિણીતિ, સ્વ વસ્તુ વૃત્તિ વિદન, નિજ વસ્તુની પરિણીતિ. વિદન એટલે કે એને લેતો ટકતો, એટલે કે જાણતો અનુભવતો. જેણે ભગવાન આત્મા રાગથી ભિન્ન એવી જ્યારે એને દ્રષ્ટિ પડી, પ્રથમમાં પ્રથમ જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું, ત્યારે તેને મિથ્યાત્વ આદિની સંવર દશા તો ઉત્પન્ન થઈ. પણ મિથ્યાત્વ આદિ એટલે કે ચોથું ગુણાત્મક હોય તો મિથ્યાત્વ અનંતાબંધી, પાંચમું હોય તો અપ્રત્યાખ્યાન, છઠ્ઠું હોય તો પ્રત્યાખ્યાન. તો કે એને મિથ્યાત્વ આદિની સંવર દશા તો ઉત્પન્ન થઈ, પણ હવે વિશેષ જ્ઞાનના અનુભવના સ્વાદને વશ પડ્યો અને વસ્તુની વૃત્તિ એટલે કે પરિણીતિ, રાગ રહિત વિતરાગ પરિણીતિ, એટલે કે આત્માનો અનુભવ, આનંદની વિતરાગ પર્યાયના આનંદનો સ્વાદ, એ વસ્તુની પરિણીતિ છે. રાગાદી એ વસ્તુની પરિણીતિ નથી, એ આત્માની પરિણીતિ નથી. વસ્તુ વૃત્તિ વિદન, એ તરફની એકાગ્રતાની પરિણીતિ અનુભવતા એ આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદના અનુભવમાંથી બહાર નહીં આવતું. એટલે અંતરમાં એકાગ્રતાના સ્વાદની આગળ એ બહારમાં વિકલ્પમાં આવવું એને ગોઠતો નથી. દયાદાનનો વ્રત તપનો વિકલ્પ એ વસ્તુ વૃત્તિ નથી, એ વસ્તુની પરિણીતિ નથી. તો ભૂમિકા અનુસાર આવે શુભ ભાવ, પણ એને ગોઠતું નથી. એ ફરી ફરી તે તરફ જવાનો જ પ્રયત્ન કરે છે. એ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને ભાન હોવાને કારણે સ્વભાવના જોરે એનો ટાળવાનો પ્રયત્ન કરે, સ્વસન્મુખના પુરુષાર્થને પ્રબળ કરે છે. કેમ કે જળ તરફના વશે જે રાગની વૃત્તિ છે, રાગનો અનુભવ છે, પુણ્યનો અનુભવ, ખરેખર એ પણ રાગનો અનુભવ છે. એને ટાળવાનો પ્રયત્ન કરે છે. તો ભગવાન આત્મા એના અવલંબને થયેલી વિતરાગ પરિણીતિ એને જાણતો અનુભવતો, એને જાણતો અનુભવતો, એને બહાર આવવું ગોઠતું નથી. આ ખરેખર ભગવાને માર્ગ બતાવ્યો છે શાંતિનો. એની જગ્યાએ આપણે વિકલ્પોને બહારની ક્રિયાકાંડમાં
ધર્મ મનાવ્યો, એમાં ધમાલ કર્યો, અને આપણે આપણી ચીજ જે ખરેખર ચૈતન્યથી ભરેલી, ચિત્ત શક્તિથી ભરેલી, એ ચીજને ભૂલી ગયા. આપણી ચીજ જે જ્ઞાયક ભાવ અને આનંદથી ભરેલી ચીજ છે એને ભૂલી ગયા. એટલે કઈ છતી ચીજને અછતી કરી નાખી. એ તરફનો જો ઝુકાવ થાય તો એની વૃત્તિ, અનુભૂતિ, પરિણીતિ, વિતરાગ પરિણીતિ ઉત્પન્ન થાય. એ આત્માની અનુભૂતિની પરિણીતિનો સ્વાદ લેતો, એટલે કે તેને જાણતો, વેદતો, અનુભવતો, એને નિજરા થાય છે. ત્યારે એને નિજરા થાય છે. આ ભગવાન આત્મા, એના તરફ દ્રષ્ટિ કર. એના તરફ દ્રષ્ટિ કરશું તો આપણી પરિણીતિ, વૃત્તિ ઉત્પન્ન થશે. વિતરાગ પરિણીતિ એ ધર્મ છે. માટે વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી પણ કહે છે, આચાર્ય ભગવંતે, જ્ઞાની પુરુષો પણ વારંવાર કહે, આ વસ્તુ સ્થિતિ છે, આ કોઈ પક્ષપાતની વાત નથી. માટે દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, કોઈ પંથ નથી. આ તો વસ્તુ વૃત્તિ, વસ્તુની પરિણીતિ, તે જૈન ધર્મ છે. તો કે નિજ વસ્તુ વૃત્તિને જાણતો, આસ્વાદતો. કેમ કે આત્માને અતિન્દ્રિય સ્વાદના અનુભવમાંથી, કેમ કે એના સ્વાદની આગળ જગતની બીજી કોઈ ચીજ, બીજી કોઈ જોડ જ નથી. બીજી કોઈ ચીજનો સ્વાદ તે ફીકો છે. એ અજોડ આત્માનો સ્વાદ લેતો, જાણતો, અનુભવતો, તે બહાર નથી આવતો. એટલે કે એને બહાર નીકળવું શોભતું નથી, ગોઠતું નથી, રહી શકતો નથી. અલગ વસ્તુ નબળાઈને કારણે, નબળાઈને લઈને વિકલ્પ ઉઠે. ચારિત્ર મોહની અસ્થિરતા રૂપી એને લીધે વિકલ્પ ઉઠે છે. પરંતુ એને અંતરના આનંદના સ્વાદમાંથી બહાર આવવું રૂચતું નથી, ગોઠતું નથી. આપણને અંદર જવાનું રૂચતું નથી, ગોઠતું નથી. આપણે બહારના રસમાં એટલા બધા એકાગ્ર છે, અહીંયાથી નીકળવું રૂચતું નથી, ગોઠતું નથી. આવો ભગવાન આત્મા છે, આવી વસ્તુ સ્થિતિ છે. આવા ભગવાન આત્માને મૂકીને આપણે વ્રત કરી, તપસ્યા કરી, જાત્રા કરી, મંદિર બનાવી, એમાં ધર્મ માનીને બેઠા છીએ. એ અધર્મ છે, એ અપદ છે. રાગની વૃત્તિ છે, એ આત્માની વૃત્તિ નથી. આત્માની શુદ્ધ આત્મવૃત્તિ એ નથી. હોય છે ભૂમિકા અનુસાર, પણ તે આત્મવૃત્તિ નથી. આત્મ અનુભવ, અનુભાવ, એટલે કે આત્માના અનુભવના પ્રભાવથી, આત્માના અનુભવના અનુભાવના પ્રભાવથી, એટલે કે વિવશ, પોતાની વસ્તુ પરિણીતિને અનુભવતો થકો, એટલે જાણતો, અનુભવતો. એશ આત્મા, આ આત્મા પ્રત્યક્ષ જાણે, વિશેષ પ્રત્યક્ષ જાણે છે આત્માને. વિશેષ ઉદય પ્રશ્યંતે, જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો. મતિ, શ્રુત, અવધિ જે બધા ભેદ પડે છે, એ ભેદ ઉપરનું લક્ષ્ય છોડીને, એને ગૌણ કરીને અંતર અભેદની દ્રષ્ટિમાં લીન થઈ જાય છે. રાગની વાત તો બહુ દૂર રહી, પદ્રવ્યની વાત પણ દૂર રહી ગઈ. પણ પર્યાયમાં જે મતિ, શ્રુત, અવધિ આદિ જે ભેદ પડે છે, એ ભેદ ઉપર પણ લક્ષ્ય છોડી દે છે. ભેદ ઉપર લક્ષ નહીં, અભેદ તત્વ ઉપર એની દ્રષ્ટિ છે. ભેદ છે એને, ભેદ જે છે તેને તે જાણે છે, પરંતુ તેનો આદર નથી. તે સમજે છે કે આશ્રય કરવા લાયક યોગ્ય નથી. એટલે જ્ઞાનના ભેદોનો કોઈ આદર નહીં. કેમ કે ભગવાન આત્મા અનંત ગુણોથી ભરેલો છે. એની સન્મુખ થઈને જે પરિણીતિ પ્રગટ થાય, એના વેદન આગળ વિશેષ ઉદય પ્રશ્યંત, વિશેષોના ઉદયને ગૌણ કરે. અભેદના અનુભવ તે થયો, એ ભેદના વિશેષને પણ ગૌણ કરતો પોતાના અભેદ આત્માનો જે અનુભવ કરે છે, તે બહાર આવવું એને ગોઠતું નથી. સામાન્ય માત્ર જ્ઞાન અને અભ્યાસ હતું. સામાન્ય કલયન કિલમ, એટલે કે એની અંદર એકાગ્ર થતો. એકાગ્ર એટલે અનુભવ કરતો, એનો અભ્યાસ કરતો. સકર જ્ઞાનની એકત્વમાં લાવે છે. પર્યાયના ભેદનું લક્ષ્ય છોડીને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. સકલ જ્ઞાનની ભેદની દશાને પર્યાયમાં એકપણામાં લાવે છે. ભેદનું લક્ષ્ય છોડીને જ્ઞાયકમાં એકાગ્રતા લાવે છે.
આવા એક સ્વરૂપ જ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફીકા છે. વેદનો રસ, રાગનો રસ, જળનો રસ બધા ફીકા છે. ઇન્દ્રના ઇન્દ્રાસન ફીકા છે. શરીર સુંદર હોય, રૂપારું હોય, લોકોને આકર્ષણ કરે એવું હોય, પણ એ જળનું આકર્ષણ એ બધાના રસ ફીકા છે. જેને પોતાના ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એનો રસ જેને ચાખ્યો, જેનું જ્ઞાન ઉગ્ર, જેનું આનંદ શરીર, જ્ઞાન શરીર એવું જે સ્વરૂપ, એનું જેને આકર્ષણ થયું, કે જેને એને જાણતો અનુભવ્યો, એ બહાર આવવું એને ગમતું નથી. આપણને એ રૂપ કેમ આકર્ષિત કરતું નથી? બહાર જળના રૂપ આકર્ષણ કરે છે. તો એ આપણી એટલી નબળાઈ છે, અથવા તો આપણી એટલી ઊંધાઈ કો પુરુષાર્થનો અવરો પુરુષાર્થ છે. તો કે જ્ઞાન સ્વરૂપના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફીકા છે. તો સ્વરૂપ જ્ઞાનને અનુભવતા સર્વ ભેદભાવો મટી જાય છે. રાગ તો મટી જાય, પણ ભેદભાવ પણ મટી જાય, કેમ કે પર્યાયના ભેદનું લક્ષ નથી. સ્વરૂપની એકાગ્રતામાં ભેદનું લક્ષ છૂટી જાય છે. તો જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. આવો શબ્દ આવ્યો. તો કે જ્ઞાનના ભિન્ન ભિન્ન ભેદો એ ખરેખર જ્ઞેયના નિમિત્તે થાય. મતિમાં આટલા જ્ઞેય જાણવામાં આવે, શ્રુતમાં આટલું જાણવામાં આવે, અવધિમાં આટલું જાણવામાં આવે, મન પર્યાયમાં આટલું, કેવરમાં આટલું, એ જ્ઞેયના ભેદથી ભેદ પડે છે. ને જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. તો જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે, એ ભવના અંતની ખરેખર વાત છે. તો પોતાના અનંત આનંદનો સ્વાદ આવે ત્યાં ભવનો અંત છે. તો કે જ્યારે સામાન્ય જ્ઞાનનો સ્વાદ લેવામાં આવે, એકલા જ્ઞાયક ભાવ તરફ એકાગ્રતા થાય, ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ જ્ઞેય રૂપ થાય છે. એક પોતાનું જ્ઞાન જ જ્ઞેય થાય છે. પર જ્ઞેયના નિમિત્તે જે ભેદ પડે છે, મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવર, એ બધા જ્ઞેયના નિમિત્તના ભેદ છે. આવો પોતાના ભગવાન આત્મા એમાં જ્યારે રસ લે છે, એમાં એકાગ્ર થાય છે, ત્યારે જ્ઞાન જ જ્ઞેય રૂપે થાય. પોતાનું સામાન્ય જ્ઞાન, એ પોતાનું જ્ઞાન જ જ્ઞાનમાં જ્ઞેય રૂપે થાય છે. પર જ્ઞેયના ભેદ મટી જાય છે. પોતાનું જ્ઞાન જ જ્ઞેય, પોતાનું જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાનને એટલે કે જ્ઞાયક જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન એટલે કે જ્ઞાયક જ જ્ઞાન. પેલું જ્ઞાન એટલે આત્મા, આત્મા જ જ્ઞાન એટલે કે જ્ઞાયક જ જ્ઞાન. પોતાનું જ્ઞાન જ જ્ઞેય એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, એ ત્રણેય ભેદ મટી જાય છે. પર જ્ઞેય અને આત્મા જ્ઞાતા એ પણ નહીં. પોતાનો ભગવાન આત્મા નિજ આત્મા જ્ઞાયક, નિજ આત્મા પોતાના જ્ઞાયકનું જ્ઞેય, અને પોતાનું આત્મા એ જ્ઞેયનું જ્ઞાન. નિજ જ્ઞેયનું જ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, સ્વજ્ઞેય, એ સર્વ ભેદ મટી જાય છે. તો અહીં પ્રશ્નો થાય છે, છદ્મસની પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? કે હજી તો પૂર્ણ જ્ઞાન નથી, તો તેને કેવળ જ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે? તો કે પાંચે જ્ઞાનની પર્યાયનો સ્વાદ અભેદમાં આવે છે. ભેદનું લક્ષ છોડીને અભેદના સ્વાદમાં પાંચે જ્ઞાનનો અભેદપણે અભેદ સ્વાદ આવે છે. તો કે છદ્મસને પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? તો એમાં આપણે વાત કરી, શુદ્ધ નહીં ભગવાન આત્મા એનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી, શુદ્ધ નહીં જે સમ્યક જ્ઞાનનો ભાવ, એનો વિષય કોણ? ભગવાન આત્મા. એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ બતાવે છે. એ શુદ્ધ નહીં આત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે. તેથી શુદ્ધ નહીં દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો, વર્તમાનમાં કેવળ જ્ઞાન નથી, પણ જ્ઞાનના પાંચ જ્ઞાનના ભેદનું લક્ષ્ય છોડીને અભેદનો અનુભવ કરે, તેમાં કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવી ગયો. પ્રત્યક્ષ તો જ્ઞાયકનો છે. કેવળ જ્ઞાન વર્તમાનમાં નથી, પણ કેવળ જ્ઞાનની પર્યાય એ ભેદ છે. એ ભેદને છોડીને અંદર ગયો તો કેવળ જ્ઞાનનો સ્વાદ પરોક્ષ રીતે આવ્યો. અત્યારે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નથી. કેવળ જ્ઞાન આવું છે અત્યારે, એટલે આ ભૂમિકામાં.
તો કેવળ જ્ઞાન આવું છે અને જ્ઞાયક સ્વભાવમાં કેવળ જ્ઞાન પડ્યું છે. એવા જ્ઞાયકનો અનુભવતા કેવળ જ્ઞાન અત્યારે નથી, પણ પરોક્ષ રીતે સ્વાદ આવે છે, કેમ કે પર્યાય વર્તમાનમાં નથી, પૂર્ણ પર્યાય નથી હજી તે. તો પર્યાય વર્તમાનમાં નથી એટલે પરોક્ષ રીતે કીધું. જ્ઞાયક ભાવમાં કેવળ જ્ઞાનની શક્તિ પડી છે, કોને નિગૂઢમાં પણ પડી છે, પણ જે જ્ઞાયક ભાવમાં કેવળ જ્ઞાનની શક્તિ પડી છે તો એનો પરોક્ષ સ્વાદ લેશે. મતિ અને શ્રુત જ્ઞાનનો પ્રત્યક્ષ સ્વાદ છે જ્ઞાનીને, પણ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ લેશે. મતિ અને શ્રુત જ્ઞાન સ્વભાવ સન્મુખ થાય છે તો તેનું તો પ્રત્યક્ષ વેદન વર્તમાન પ્રત્યક્ષ છે, ને કેવળ જ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ નથી, માટે કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં શક્તિ પડી છે એનો સ્વાદ લે છે, એટલે કે પરોક્ષ કેવળ જ્ઞાનની પર્યાયનો સ્વાદ કહેવામાં આવે છે. પર્યાયનો સ્વાદ, દ્રવ્યમાં સ્વાદ તો પ્રત્યક્ષ છે, પર્યાયની કેવળ જ્ઞાનની પર્યાયનો સ્વાદ પરોક્ષ છે, કેમ કે વર્તમાનમાં કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું ને એટલે. રાગનો સ્વાદ તો નહીં, જડનો સ્વાદ પણ નહીં, પણ કેવળ જ્ઞાનનો સ્વાદ પણ પરોક્ષ આવે છે છદ્મસને. પ્રત્યક્ષમાં તો જ્ઞાયક સ્વભાવમાં જે મતિ અને શ્રુત પ્રગટ થયું એનો સ્વાદ વર્તમાન પ્રત્યક્ષ છે, અને કેવળ જ્ઞાન પ્રગટ થશે અત્યારે છે નહીં, પણ કેવળ જ્ઞાન શક્તિમાં પડ્યું છે તો શક્તિની પ્રતીતિ થાય છે. તો કેવળ જ્ઞાનની પર્યાયનો પરોક્ષ સ્વાદ આવે છે. દ્રવ્યનો સ્વાદ પ્રત્યક્ષ, પણ કેવળ જ્ઞાન પર્યાય વર્તમાનમાં નથી, માટે તેનો પરોક્ષ સ્વાદ કહેવામાં આવ્યો. બહુ એક સરસ વાત છે, લઈને પૂરું કરશું. ખરેખર શુદ્ધ નહીંની પૂર્ણતા કેવળ જ્ઞાનથી થાય છે. શુદ્ધ નહીંનું પૂર્ણ રૂપ એટલે અંતરમાં શુદ્ધ નહીંનો વિષય જે ભગવાન આત્મા છે એનો આશ્રય લેવો છૂટી ગયો ત્યારે તેને શુદ્ધ નહીંની પૂર્ણતા પ્રગટ થઈ. હવે પૂર્ણતા થઈ ગઈ પછી આશ્રય લેવાનું ક્યાં રહ્યું? કેવળ જ્ઞાન થયું એ શુદ્ધ નહીંની પૂર્ણતા પ્રગટ થઈ ગઈ. આશ્રવ અધિકારમાં આવ્યું તો આપણે શુદ્ધ નહીંની પૂર્ણતા કેવળ જ્ઞાનથી થાય છે. પર્યાય પૂર્ણ થઈ ત્યારે શુદ્ધ નહીં પૂર્ણ થઈ કહેવામાં આવ્યું. સાક્ષાત શુદ્ધ નહીં તો કેવળ જ્ઞાન થાય છે. એક બાજુ એમ કે ભૂતાર્થને શુદ્ધ નહીં કહી, 11મી ગાથામાં ભૂતત્વો દેશીદો દુ શુદ્ધણો જે ત્રિકાર છે તેને અમે શુદ્ધ નહીં કહી છે. બીજી નહીં શુદ્ધ નહીં ધ્રુવનો આશ્રય લે પરમ શુદ્ધ નહીં છે એની વાત છે. બુદ્ધતમ દિશો ખલ્લું કે ત્રિકારી ચીજને જ અમે શુદ્ધ નહીં કહી છીએ. વિષય અને વિષયનો ભેદ નહીં, શુદ્ધ નહીં વિષય અને ભૂતાર્થ વિષય એ ભેદ નહીં. પોતાનો ભગવાન આત્મા ભૂતાર્થ એ શુદ્ધ નહીં. પછી ત્રીજા પદમાં લીધું બુદ્ધત્વ મસીદો ખલ્લું, એ ત્રિકારી ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. હવે એમ કે છે કે કેવળ જ્ઞાનની પૂર્ણતા સાક્ષાત શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થાય, એટલે કે જ્યાં સ્વભાવ સન્મુખ આશ્રય કરવાનું રોકાઈ ગયું એટલે કે પૂર્ણ થઈ ગયો ત્યારે શુદ્ધ નહીં પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે. શુદ્ધ નહીં છે તો જ્ઞાનનો અંશ અને તેનો વિષય તો દ્રવ્ય ત્રિકાર. શુદ્ધ નહીં છે તો જ્ઞાનનો અંશ, શુદ્ધ નહીં છે તો જ્ઞાનનો અંશ, એનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. ત્રિકાર તરફ વલણ કરવાનું છે ત્યાં સુધી હજી શુદ્ધ નહીંની પૂર્ણતા નથી એમ કહેવામાં આવ્યું. જ્યારે શુદ્ધ નહીંનો વિષય ભૂતાર્થ છે એ તરફનો ઝુકાવ છે ત્યાં સુધી શુદ્ધ નહીંની પર્યાયમાં પૂર્ણતા થઈ નથી, માટે કેવળ જ્ઞાન થતા શુદ્ધ નહીંની પૂર્ણતા અર્થાત દ્રવ્યનો આશ્રય લેવાનું રોકાઈ ગયું, દશા પૂર્ણ થઈ ગઈ. આ વાત છે કહેવાનો મતલબ તો કે કેવળ જ્ઞાન થતા સાક્ષાત શુદ્ધ નહીં થાય છે, એટલે કે કેવળ જ્ઞાન થયું એટલે શુદ્ધ નહીંનો આશ્રય લેવો અટકી ગયો દ્રવ્યનો. કેવળ જ્ઞાન તો પર્યાય છે, કેવળ જ્ઞાન તો વ્યવહારનો વિષય છે, કેવળ જ્ઞાન તો સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. તો સ્વનો આશ્રય લેવો પૂર્ણ થઈ ગયો તે શુદ્ધ નહીં કેવળ જ્ઞાન થઈને પૂર્ણ થઈ ગયું. એકાગ્રતા પૂર્ણ થઈ એટલે કે શુદ્ધ નહીં પૂર્ણ થઈ ગઈ એમ કીધું. એટલે ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નહીંના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. પુણ્યપાપ અધિકારમાં આવી ગયું તો આપણે 112 નંબરના કરશમાં પરમ કલયા સાર્થમ આરબ્ધ કેલી, જેને પરમ કરાર અર્થાત કેવળ જ્ઞાન સાથે જેને ક્રીડા કરી છે, શરૂ કરી છે, એટલે કે મતિ શ્રુત જ્ઞાન ઉત્પન્ન થયું છે
તે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો ભાવ છે. કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નહીં ના બળતી પરોક્ષ ક્રીડા કરે છે. વર્તમાન કેવળ જ્ઞાન તો પ્રત્યક્ષ છે નહીં, પણ કેવળ જ્ઞાન પર્યાયની પ્રતીતિ થઈ ગઈ છે, કારણ કે મતિ શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનનો અવયવ છે. કેવળ જ્ઞાન અવયવી છે, મતિ અને શ્રુત જ્ઞાન એનો અવયવ છે. તો અવયવમાં અવયવીની પ્રતીતિ થઈ ગઈ, પણ થઈ છે પરોક્ષ. માટે શ્રીમદજીની જે આવતીકાલે લઈશું, શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થયું, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું, એમાં શ્રદ્ધા અપેક્ષાએ આ અપેક્ષાએ તે કેવળ જ્ઞાન થયું એમ કહેવામાં આવ્યું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એમાં એકાગ્ર થઈ અને આપણે પણ શુદ્ધિની ઉત્પત્તિ કરી, વૃદ્ધિ કરી અને પૂર્ણતા શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વેતો પૂરું કરું. જય જીનેન્દ્ર. द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध काय हरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार. नमो रंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम चत्तारि लुगुतमा अरिहंता लुगुतमा सिद्धा लुगुतमा शाहो लुगुतमा केवली पंतो धम्मो लुगुतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धम्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य ब्रह्मोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रश्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो